અડધો દરિયો આ સાઈડનો વ્હાઈટ લાગે અને આ સાઈડનો બ્લુ લાગે. જો બે કલરમાં. માનુબેનને સૂતા મૂકીને જ આપણે વહી ગયા હતા. ઉઠે તો રોજ જોતો દીકો એક્ટિવામાં માંડવી ભૂલાઈ ગઈ. લઈ આવી દીકો નતર માર પછી તને પડશે. એને નહીં પડે, તને પડશે. કોને પડશે છે? તો આજે છે દેશી ખાવાનું મસ્ત. એમ કહેતાય નથી હાલો ખાવા, એમ શેકી મેં દીધી. હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં. અને સવારના વાગી ગયા છે 8:45 અને આપણી મસ્ત શુભ સવાર થઈ ગઈ છે. અને મસ્ત તડકો છે દરિયામાં. છે ને તડકો એટલો લાગે છે, પાણી એટલું ચમકે છે ને કે પાણી દેખાતું નથી, એટલું ચમકે છે. જો અડધો દરિયો આ સાઈડનો વ્હાઈટ લાગે અને આ સાઈડનો બ્લુ લાગે. જો બે કલરમાં. તો દર વખતે છે ને આમ આગળ પાછળ લાગતો હોય, જ વખતે આમ અડધો વ્હાઈટ ને બ્લુ લાગે છે. તો અહીંયા આપણું ઘી પણ જો અત્યારમાં અમે માખણ આ તો જલ્દી બનાવી લીધું. તો અડધું ઘી ગરમ થઈ ગયું છે. હવે આને બંધ કરી અને હું જાઉં છું. અને પાછું થોડી વાર પછી કરીએ ને તો એમ કે જલ્દી ઘી થઈ જાય, બહુ વાર ન લાગે. તો અડધું ગરમ કરી લીધું છે. બાકી જો દૂધ ગરમ થઈ ગયા છે, વાસણ અને છાશ ને એવું બધું કરી લીધું છે. છાશ દૂધનું કામ આજે પૂરું થઈ ગયું. બસ પ્લેટફોર્મ ઉપર પોતું મારવાનું છે. પણ એ પહેલાં અહીંયા રોડ ઉપર અત્યારમાં છે ને ભાજીવાળા બેઠા હોય, પાલક ને મેથી ને એવું બધું લઈને. તો એ છે ને ત્યાં પૂરું થઈ જાય તો આપણે પહેલાં લઈ આવી. હું અને મારી ફ્રેન્ડ બંને જાય છીએ. માન્યા સૂતી છે, ઉઠશે તો કંઈ રોશે નહીં, કંઈ પ્રોબ્લેમ છે નહીં. તો ફટાફટ ચાલો જઈએ, પહેલાં ભાજી લઈ આવીએ અને કાંઈ પણ બીજું શાક મળે તો એ પણ લઈ આવીએ. ફ્રીજ ખાલી જ છે એટલે મેં કીધું હમણાં છે ને ભાજી ખાઈ લે પછી શાક લેવા જશું. નહીં તો બધું હારે લઈ આવીએ ને તો શાક ખોટું લંઘાવડાવવું, કેમ કે ભાજી પછી ને તાજી કરી તો જ મજા આવે. એટલે મેં કીધું 2 દિવસ ભાજી ખાઈ લઈને પછી માર્કેટે શાક લેવા જઈશું અને અહીંથી કંઈ મળી જશે તો એ પણ લઈ લેશું. તો ચાલો જઈએ માર્કેટ. પોપાએ જો મસ્ત 500 રૂપિયા વાલર તો જો અહીંયા જોયું વાલર તો જો બી વારી પણ વટાણા આવી રહ્યા. આવી રહ્યા. વાહ કેટલા મસ્ત ફૂલ છે, બધા જ કલરના. જો તો ગાઈઝ આવી ગઈ છું હું શાકભાજી લઈને. તો અહીંયા જ્યાં રોડ ઉપર બેઠા હોય ને ત્યાં કોઈ એક જ ભાજીવાળો હતો ને એની પાસે સારી હતી નહીં. તો અમે પછી છે ને માર્કેટ જ ચાલ્યા ગયા અને થેલીઓ એટલી બધી લઈને નહોતા ગયા, એક જ લઈને ગયા હતા. તો કીધું ચાલો કાંઈ નહીં, બટેટાની ડુંગળીની ઓલી ખાલી થાય ને બોરીઓ એક લઈ લેશું. તો લઈને આવી ગઈ છું શાકભાજી. તો ચાલો હવે ઘી અધૂરું છે ગરમ કરવાનું, ગરમ કરી લઉં અને શાકભાજી બધું ધોઈ લઉં. ને માનુબેનને સૂતા મૂકીને જ આપણે વહી ગયા હતા. ઉઠે તો રોવે નહીં, માન્યાને મેં કીધેલું જ છે. એટલે એ ઉઠે ને તો ટીવી જોવા માંડે, ત્યાં આપણે આવી જઈએ કે ક્યારેય મમ્મી ન હોય ને તો રોવાનું નહીં. એટલે રોવે તો નહીં, એટલે કાંઈ ટેન્શન હોય નહીં. તો ચાલો શાકભાજી કાઢી લઉં બધું અને પછી ધોઈ અને મળું તમને. અહીંયા જો આમાંથી છે ને બધું ઠેલું છે અહીંયા નીચે જ. તો હવે હું આ બધું છે ને ફ્રીજમાં ભરી દઉં, કેમ કે મેથી ને દાણાભાજી જ્યારે યુઝ કરવી હોય ને ત્યારે ધોવી છે આપણે, ત્યાં સુધી ધોવાની છે નહીં. અને અહીંયા દૂધીબેન આવી ગયા છે અને માન્યા જોતો દીકો એક્ટિવામાં માંડવી ભૂલાઈ ગઈ. લઈ આવી દીકો. માન્યા પરોઠું કરી દીધું, ખાઈ લીધું છે. હવે ખાઈને સીધું તો નવડાવાય નહીં, એટલે હું છે ને ભાજી ઠેકાણે કરી દઉં પછી માન્યાને નવડાવું. તો આખો દિવસ ગાઈઝ આમનામ જ વયો જાય છે, કંઈ ટાઈમ બાઈમ મળે નહીં. આવું છે કંઈક. અને માન્યા ખીચડી આટલી બધી છે તો આપણે વઘારી નાખીએ.
ટેમ્પટિંગ છે ને જો મજા આવી જશે ખાવાની. માન્યા શું કરસ? માન્યા રમે છે. જો મીશુબેન સ્કૂલેથી આવી ગયા છે. હેલો મીશુબેન, કેમ છો? ભૂખ લાગી છે? લાગી છે ને? ચાલો આજે રેડી જ છે. તો વાગી ગયા છે 2:45 અને આજે રેડી છે જમવાનું. બેસી જઈ જમવા માટે. ખીચડી વઘારેલી છે, રોટલી શાક અને બધું જમી લઈએ. રસ્તામાં વાર લાગી થોડી, કેમ કે નાળિયેર પાણી લેવા માટે ઊભા રહ્યા હતા ઓલી બોટલ ભરાવા. શાકભાજીમાં જો આવું કંઈક આવ્યું છે બધું, ટમેટા અને ફ્લાવર, પછી નીચે આની નીચે છે ને રીંગણા, મોટા મોટા ઓળાના રીંગણા લીધા છે. પછી આમાં છે બીન્સ અને ભીંડો. પછી બીટ આપણે છે ને જો 500 લઈ લીધા, બહુ મસ્ત એવા બીટ હતા. મૂળો, ગાજર ને કાકડી ને શું કહેવાય લીંબુ ને આવું બધું જે કંઈ હોય એ બધું આપણું શાકભાજી. અને મૂળો આપણે અત્યારે ખાવામાં લેવાનો છે, તો કેટલો મોટો મૂળો છે જો. અને લીલી માંડવી હતી એ લઈ લીધી છે. બાકી અહીંયા લીલી ડુંગળી છે એ લઈ લીધી છે આપણે. આપણું ઘી ગરમ થઈ ગયું છે. જમી લઈ પછી અહીંયા કિચનનું ક્લિનિંગ બધું મૂકવાનું ને બાકી છે બધું. અને લસણ ને ડુંગળી બટેટા એ બધું આવી ગયું છે, બધું વહી ગયું છે ઠેકાણે. અને ધાણાભાજી મેથી એ બધું વીણીને એ પણ ફ્રીજમાં રાખી દીધું છે, કેમ કે મેં કીધું ધાણાભાજીને મેથી પહેલાં કરી લઉં એટલે એમાંથી કચરો નીકળી જાય ને તો ફ્રીજમાં બધું સમાઈ જાય એમ. ચાલો જમી લઈએ અમે, પછી મળું થોડી વાર રહીને. તો ગાઈઝ વાગી ગયા છે હવે સાંજના 7:30 અને હવે જવું જોશે રસોઈ કરવા માટે. અને તો મીશુ વાંચે છે અને માન્યા શું કરે છે આપણે જોઈએ. हेलो, क्या कर रहे हो दोनों? पेंटिंग कर रहे हो? आप बिगाड़ रहे हो आप दोनों बुक. मान्या कलर बगाड़वाना છે આવી રીતે? ઈ બગાડે છે તું. ઈ ડ્રોઈંગ છે એમાં ક્યાંય જોતો. You do drawing only not. Okay, just a minute. First you do. Just a minute. I'll just complete my turn. Let me see which turn will be done. ડ્રોઈંગ કરવું હોય ને તો જ કર, પછી નતર આપી દે. ચાલ. Only drawing. અને ઈ ડાયરી આખી બગાડી નાખતી ને માનું. See, not this. માની આમ જોતો મારી સામે. ઈ ડાયરી આખી બગાડ નાખતી ની કલર વાળી. નતર માર પછી તને પડશે. એને નહીં પડે, તને પડશે. કોને પડશે? મેથી લઈને તો આવી છું. હવે શું બનાવું? મેથીની ભાજીને રોટલા બનાવું કે ભાજીની ખીચડી? મીશું હે ભાજીની ખીચડી બનાવી નાખવાય છે ને. ચાલો જો જમવાનું રેડી થઈ ગયું છે. તો આજે છે દેશી ખાવાનું મસ્ત. બાજરાના રોટલા છે, ખીચડી છે, અને અહીંયા છે ને મેથીની ભાજી છે રસાવાળી, મરચાં, ડુંગળી છે, બીટ, પછી મૂળા છે, છાશ છે, અને અહીંયા છે આ ગુંદ પાક, અને આમાં છે ખજૂર. તો જમવાનું તૈયાર થઈ ગયું છે હે ને મીશુ? ચાલો અહીંયા નિકુંજ પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. ચાલો જમી લઈશું. અને માન્યા ને અહીંયા એની ફ્રેન્ડ રમે છે. ચાલો જમવા. આપ ખાओगे ना दीदी? बाजरा के रोटले, बाजरा का रोटला क्या बोलते? લીલી માંડવી ખવાય છે, અહીંયા દૂધ પીવાય છે, અને અહીંયા છે ને માંડવી બાફેલી છે. માંડવી બાયફાન શેકા પછી જો કિચનની હાલત આવી છે કંઈક, અને વાસણ થઈ ગયા છે પણ પાછા આટલા વાસણ નીકળ્યા. બોલો મીશો, મીશો ઓલું બગડશે. હા તો કહેતી હતી શું? દીદી તો કહેતી હતી સ્ટીલનો ગ્લાસ દે, હું એમાં દૂધ ભરીને સ્ટીલનો ગ્લાસ આપ્યો. એને માપું તું કે જાજુ નથી દીધું ને મમ્મીએ. 2 ઘૂંટડા જાજુ હોય તો વળી આ બેન જાડા થઈ જાય તો પાછા વળી. અને એને જોવું તું એક ગ્લાસમાં ભરાઈ કે આ પપ્પા જો એકલા માંડવી ખાવા બેસી ગયા, એમ કહેતાય નથી હાલો ખાવા. એમ શેકી મેં દીધી, મને બોલાવતાય નથી તમે. મમ્મા તને ખબર હે તો તે હે ને કીધું તું મેડિટેશન માં જાય તો એ કલર છે મેં હે ને ચૂપચાપ રીધું. માન્યાનું હોમવર્ક આપીને ગઈ હતી હિન્દીનું ક ખ ગ ને 12 અક્ષરી લખવા માટે.
તો મીસુ કે મમ્મી તું ગઈ ને પછી એક શબ્દ નથી બોલી, લખતી હતી તો કેટલું બધું લખી નાખ્યું હે ને, લખ્યું ને. ચાલો 2 વાર લખી દીધી, 3 ચાલ જલ્દી કપ આપી દે મને, પછી બાફેલી માંડવી કાઢું. 6 ચેપ્ટર પૂરા કર્યા. ચાલો અહીંયા જો માંડવી બફાઈ ગયેલી ખાવા માટે. કેટલા ચેપ્ટર પૂરા કર્યા? 6 ચેપ્ટર હિન્દીના. વેરી ગુડ. માન્ય પાથરેલમાં બેસાલ. માંડવી ખાઈ લઈ અને આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઇબ.